ચોટીલા હાઈવે પર પોલીસની સેવાકીય કામગીરી પગપાળા દ્વારકા જતા યાત્રીઓની સુરક્ષા સેફટી માટે રેડિયમ પટ્ટીઓ લગાવી રાત્રિ સમય દરમિયાન રોડ પર અકસ્માતમાં ભોગ ન બને તે માટે ચોટીલા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી। હોળીના તહેવાર દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશભરમાંથી દ્વારકા દર્શન માટે પગપાળા યાત્રા કરે છે। આ યાત્રા દરમિયાન હાઈવે પર ઠેર ઠેર સેવા કેમ્પો દ્વારા પદયાત્રીઓને નાસ્તો અને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે ચોટીલા પોલીસે પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક અનોખી પહેલ કરી છે। રાત્રિનો સમય થતા અકસ્માતને રોકવા માટે પોલીસ દ્વારા પદયાત્રીઓને રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી રહી છે। આ પટ્ટીઓ અંધારામાં ચમકે છે, જેથી વાહન ચાલકોને પદયાત્રીઓની હાજરીની જાણ થઈ શકે। ચોટીલા પોલીસ દ્વારા પગપાળા દ્વારકા જતા યાત્રીઓની સુરક્ષા સેફટી માટે રેડિયમ પટ્ટીઓ લગાવી હતી। ચોટીલા પોલીસ સ્ટેશન કર્મચારી દ્વારા હોળીના તહેવાર અનુસંધાને પગપાળા ચાલી દ્વારકા જતા રાહદારીઓ ચોટીલાથી પસાર થતા તેઓને રાત્રિના સમય દરમિયાન રોડ પર અકસ્માતથી બચવા અને સલામત યાત્રા માટે રાહદારીઓને રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી। ચોટીલા પોલીસ દ્વારા હાઈવે રોડ પર પોલીસની સેવાકીય કામગીરી દ્વારકામાં હોળી પર્વે યોજાનારી ફૂટબોલ ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પગપાળા જઈ રહેલ શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ ન બને તે બાબતનું ધ્યાન રાખી ભાવપૂર્વક શ્રદ્ધાળુઓની સલામતી માટે રાત દિવસ જોયા વગર ચોટીલા પોલીસનું હાઈવે ઉપર સખત પેટ્રોલિંગ તેમજ પગપાળા સંઘના લોકોની રાત્રિ દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તેવી સુરક્ષા માટે ચોટીલા પોલીસ દ્વારા પદયાત્રીઓને રેડિયમની પટ્ટીઓ લગાવી સેવા આપતા નજરે પડ્યા, જ્યારે પોલીસની આ સેવાની કામગીરી જોઈ યાત્રાળુઓ પ્રભાવિત થયા હતા। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।